લાઈટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ આપણે હાલ ઉઠ્યા છીએ અને બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારે. તો અત્યારે જો ગાઈસ પાણી આવે છે સવારમાં. ગુડ મોર્નિંગ. શું કરો? વહેલા વહેલા આજે બોલ. તો હજુ 8 નહીં વાગ્યા? હા વાગવા હજુ વાગે નહીં કંઈ. ખરાબ બપોર ના ગયા તો ગાય જો હમણાં કપડાં તો બી છે. અત્યારે પોણી આવી જો પોણી થઈ ગયું છે આજ તો ઘરમાં નહીં થયો, બહારથી રસ્તામાં. તો ગાય જો અત્યારે વિરમે શું કરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ પૂજા. શું બેઠી છે? ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ રશ્મિકા. શું કરી? પહેલા નાની ઠંડી આ ક્યાંથી? તો ગાય જો અત્યારે પપ્પાને દિયાબત્તી કરી દીધી છે. માતાજી દિયાબત્તી કરી આપણે ચા નાસ્તો કરી લઈએ. તો ગાય જો જમવા તેલ નાખી છે અને પૂજા મોડો પડે કે અત્યારે જવાનું છે ખેરાલું. જવું હોય ને? ચલો કે જવું? પેટમાં દુખાય છે તેવા જઈએ ખેરાલું. હું લઈ લઉં. લેજે મેડમ ફોન એક્સમાં મૂકી લેજે થોડી. તો ગાય જો અત્યારે તો રોજવાનું ચાલુ થઈ ગયું છે. પપ્પા માટે ટિફિન, પપ્પા હેડે કોમે તે ટિફિન કરી છે જમવાનું રસમેકા. અને હવે અમે જઈએ છીએ ખેરાલું. તો ગાઈસ ઘેરથી અમે નીકળી ગયા છીએ ખેરાલુ જવા માટે. હવે ખેરાલુથી દવાખાને જઈશું પૂજાને લઈને. કે તમને ના પાડતી હતી કે બાઇકમાં નહીં ફાવે પણ કે આપણે જઈશું ગાડીમાં, પણ ગાડીનું સેટિંગ નહીં થયું, બાઇક લઈને જવું પડ્યું. અને બસમાં તો લગીએ ના પડે, બસમાં ફાવા નહીં કે ઉલટી ને બધું થાય, ગાડીમાં એવું કહેતી હતી. તો ચલો ગાઈસ ખેરાલુ જઈને મળીએ આપણે હવે. તો જો ગાઈસ પૂજા રસ્તામાં બેઠી છે ને ઉલટીઓ ને બધું થાય છે. લે ભાઈ લેવા આવે છે અપાય. તો ગાઈસ હવે અમે જઈશું પૂજાને ભાઈના ઘેર. એથી પૂજાને પપ્પાને લેવા આવી તો જઈએ ગાડીમાં. બાઇક પણ આપને ફાવતું કે ઉલટી ને બધું થાય છે. બીજા આવી ભાઈને ઘેર બેવાનું કીધું. લે બીજા મને ખબર તો બાઇકમાં બેહારે શું થાય તો. ચલો ગાઈસ હવે આપણે જઈએ બિલિયા. તો ગાઈસ આપણે ખરી ચોકડી પહોંચી ગયા છીએ અને હવે જઈશું બિલિયા પૂજાને ફઈને ઘેર. પછી પૂજાને પપ્પા લેવા આવીએ એટલે હવે પણ નીકળીએ. તો ગાઈસ અમે આ છીએ પૂજાના ફઈના વાળા. પૂજાને હાલ ઊંઘે હાલ આવીને. ચલો આવી પપ્પા ફોન કર્યો દેખો. લેવા પટી ક્યાં હોજે આપવાનો તો તું આવજે. તમને નીકળી જાય પાટણ. હું પાટણ નીકળું ગાવા. હા હા હવે ખાવું શાક રોટલી એ તો રહેવાનું. હવે હા શાક રોટલી ખાવી. હવે તને કદી પહેલાં તો ચાળી પાડી હોય તો કહો છો 2-3 દાડાથી ખાતી નથી તો ખાવા બે જ નહીં. તો ગાઈસ આપણે બિલ્ડિયા આવી જઈએ છીએ. બાઇક મૂકી દીધી, બાઇક લેવા અહીંથી જઈશું હવે આપણે ઘેર પાટણ. વાગ્યા છે 1. તો ગાઈસ આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ પાટણ જવા માટે. પૂજાને હા આવશે 2 દિવસ પછી ચમકા માટલા ચડાવવાના છે. 2-3 દિવસ માટલા ચડાવવાના. અત્યારે હું જાઉં છું પાટણ ઘેર. ખાવાનું તો હોટલે કરી દીધું, બ્લોગ બનાવતો હતો પણ ગાઈસ વિડીયો બન્યો નહીં. તો
ખબર ના પડી વિડીયો ઉતારે પણ આવ્યો નહીં હાલ એ કારણે ખબર આપણે સિદ્ધપુર પુલ ઉપર આવીએ છીએ ખલચોકડી મળીએ પાટણ જઈ તો ગાઈસ આપણે વાલા પરથી ઘેર આવી ગયા હતા રશ્મિમાં અત્યારે શું કરો હા ખજાન શાક બનાવો ફોન કર્યો તો પૂજા એવું કહીએ ઘેર પોકે આજે હવે બાટો ચલાવવા જાય એ લોકો તો ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ બજારમાં ડુંગળી બટાકા લાવવાના છે તો ડુંગળી બટાકા લેતા આવીએ ને મારે પેલી એક બાઇકમાં આરસીનું પેલું કહેવાય એનઓસી લેવાની હા અને એચપી કેન્સલ કરાવવાનું તો અત્યારે હું જાઉં છું ત્યાં ચલો ગાઈસ હવે આપણે જઈએ તો ગાઈસ ઘેરથી અમે નીકળી જાય છીએ હું અને ભાઈલું બીજા તો ગાઈસ ફાઇનલી આપણે એનઓસી લઈ લીધી છે અને હવે આપણે જઈશું બજાજ શોરૂમમાં એનઓસી આપી દઈએ એટલે બાઇક જે આપણે હતું પ્લેટીના એ આપણે વેચી માર્યું છે એ ભાઈએ ટ્રાન્સફર થઈ જાય નો બાઇક આખું કરું કાઢવું પડે ને પાછું ખાલી નહીં બોલું થતું તો ગાઈસ બજાજ શોરૂમમાં જઈએ જવા દે ગાઈસ ફાઇનલી આપણે વીમો લઈ લીધો બાઇકનો અને જે બીજું કોમ હતું એ બધું પટાઈને હવે અમે નીકળીએ છીએ બટાકા ડુંગળી લેવા માટે સુધી ના સબ્જી ડુંગળી બટાકા લઈ લીધા છે 5 કિલો અને હવે બાટલા લીધા હવે આપણે જઈએ ઘેર તો ગાઈસ બધું વસ્તુ લઈને આવવા જઈએ છીએ ઘેર રાત પડી ગઈ છે